નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 18 વન્યજીવન। આજે આપણે વન્યજીવન છે એટલે વનમાં જે જીવન બધા અલગ અલગ પ્રકારના હોય છે વન્યજીવો એના વિશે માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ તો આપણે એની પ્રસ્તાવના જોઈ લઈ કે ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે। આપણને ખ્યાલ છે કે ભૂપૃષ્ઠ એટલે આપણી જમીન છે એ બધી એકસરખી નથી, ક્યાંક રણ છે તો ક્યાંક કાળી જમીન છે, ક્યાંક ચીકણી જમીન છે, ક્યાંક ઢોળાવવાળી જમીન છે, જેવી રીતના વૈવિધ્ય ધરાવે છે। આબોહવા પણ ક્યાંક ઠંડી હવા હોય છે આબોહવા, તો ક્યાંક ગરમ જોવા મળે છે। આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવસૃષ્ટિમાં જોવા મળે છે। સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે। જો સમગ્ર જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ છે, જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જેમાં પક્ષીઓ, સરીસૃપો એટલે જે પેટે સરકતા હોય તેવા બધાય પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ એટલે જે જમીન પર પણ હોય અને પાણી પર રહેતા હોય એવા સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે। આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્ય જીવસૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે। ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોમાં 6ઠા ક્રમે આવે છે। ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણી આ વન્ય જીવન વૈવિધ્ય ઘણું નોંધપાત્ર છે। આપણા જંગલો છે ભારતમાં ઓછા જોવા મળે છે, પણ વન્ય જીવનની વિવિધતા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે। ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો। વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે। તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે। આપણે જોયું હતું વનસ્પતિના સમશીતોષ્ણ, ઉષ્ણ કટિબંધીય એવા બધા અલગ અલગ પ્રદેશો હતા, તેવી રીતના જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે। ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓમાં સામ્ય અને કોઈ પ્રદેશ તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે। હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક ક્ષેત્ર, હિમાલયનું વાનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરીની પહાડીઓ, આવા 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં છે ને વહેંચવામાં આવે છે આપણા ભારત દેશને। આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જે વૈવિધ્યનો અભ્યાસ કરાય છે। હવે ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ। ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા, વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવનના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત ભૂમિકા સર્જે છે, કે અલગ અલગ પ્રકારના જંગલોમાં ઘણા બધા વન્યજીવો છે વસવાટ કરે છે। દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૂર્ગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, ભારતીય બાઇસન, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જળપ્લાવી ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે। ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડની તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે। જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે। તેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકેન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે। પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે। નિકોબારી કબૂતર નિકોબાર ટાપુમાં મળતું દુર્લભ પક્ષી છે। કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે। આ પરવાળા રહ્યા એક જાતના પથ્થરોની દુર્લભ પ્રજાતિઓ આપણને જોવા મળે છે। સસ્તનો અને પક્ષીઓ સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરેની પણ નોંધ લેવાય છે। આ બધા સરીસૃપો કહેવાય જે પેટે સરકતા પ્રાણીઓ હોય। સમુદ્ર કિનારે જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ,
દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ એટલે દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. આ બધું આપણે દરિયા કિનારે જાય તો આપણને જોવા મળે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય તેવી કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુગડ, ઘુગડી, ઘુવડ, ચીબરી, પીડક, સમડી, કબર, ઢોરબગલા વગેરે વહેરતા જોઈ શકાય છે. કે આપણે જંગલી વિસ્તારોમાં તો ઘણા બધા પ્રાણીઓ જોઈ છે. ઉપરાંત આપણે જે અગોચર જેવી જમીન છે જેમાં કોઈ પડતર જમીન હોય ત્યાં પણ ઘણા બધા પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. જૂનાગઢ બાજુ જાય તો ત્યાં વધારે પ્રમાણમાં જૂનાગઢમાં તો વાંદરા જ જોવા મળે. જૂનાગઢ છે, આબુ અંબાજી બાજુ જાઓ તો ત્યાં વાંદરા જોવા મળે. જૂનાગઢમાં સિંહ છે જોવા મળે, દીપડા જોવા મળે ગીરના જંગલોમાં. એવી રીતના અલગ અલગ જગ્યાએ તમે જાઓ તો અલગ અલગ પક્ષીઓ જોવા મળે. એવી જ રીતના આપણે કોઈ ઠંડા પ્રદેશોમાં જાય, બરફીય વિસ્તારોમાં, તો બરફીય ઓલું વરુ જોવા મળે. અને ઉપરાંત આપણે જોઈએ જ છીએ ઓલી પેંગ્વિન ચીડિયા આવે છે તે પણ જોવા મળે. ત્યારે જ્યારે શિયાળો હતો ત્યારે આપણા અહીંયા જામનગરમાં સુરખાબ પક્ષી એ પણ અહીંયા દર શિયાળે આવે જ છે, એ પણ આપણને જોવા મળે છે. તો આવી રીતના આપણા ભારતમાં પક્ષીઓની, જીવજંતુઓની વિવિધતા છે એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.